નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9, હું છું જગદીશ। અમદાવાદ પકવાન પાસે ભાજપ કાર્યાલયમાં બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે। અમિત શાહની હાજરીમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે, જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની બંધ બારણે બેઠક મળી। ભાજપે બાકીની 7 બેઠક માટે ઉમેદવારોની યાદી જાહેર કરવાની બાકી છે, ત્યારે તમામ બેઠકો પર ચર્ચાની શક્યતાઓ છે। બીજી એક શક્યતા એ પણ જોવાઈ રહી છે કે કેશુભાઈ પટેલના પુત્ર ભરત પટેલે અમિત શાહ સાથે બેઠક કરી હોઈ શકે। બંધ બારણે અમિત શાહ અને ભરત પટેલ વચ્ચે બેઠક મળી હોવાની શક્યતાઓ છે। પકવાન પાસે આવેલા ભાજપ કાર્યાલયમાં બેઠક મળી હોવાની શક્યતા। પકવાન કાર્યાલય પર મોટી સંખ્યામાં કાર્યકરો હાજર છે। નેતાઓ અને ધારાસભ્યોની પણ હાજરી છે। દેશનું ડેવલપમેન્ટ, દેશનું સ્વાભિમાન, દેશનું ગૌરવ અને ગાંધીનગર વિસ્તાર એક ભારતીય જનતા પાર્ટીના જનજનની અંદર એવું છે કે સૌથી વધારે લીડ સાથે અમિતભાઈને વિજય બનાવીએ। 26 સીટનો ટાર્ગેટ, હજુ 7 સીટના નામ જાહેર કરવાના બાકી છે, એની પણ ચર્ચા અહીંયા થઈ શકે? નહીં, 26 સીટ જીતવાની જ છે, એમાં કોઈ પેલો પ્રશ્ન નથી। પ્રજાએ મત બનાવી નાખ્યો છે। અત્યારે તો લીડ કેટલી વધુ કરી શકાય તે માટેનો પ્રશ્ન છે। ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા દર્શલ રાવલ। દર્શલ, બીજેપી અધ્યક્ષ અમિત શાહની તમામ દિગ્ગજો સાથેની બેઠક બંધ બારણે થઈ રહી છે। આ બેઠકને લઈને શું ચર્ચાઓ થઈ રહી હોઈ શકે છે? સાથે બેઠક હજી ચાલુ છે કે કેમ? ચોક્કસથી જગદીશ, જે લક્ષ્યાંક જે છે અહીંયા ભાજપ પાર્ટીએ જે મૂક્યો છે 26 સીટનો, તે તો તેઓ સિદ્ધ કરશે તેવો એક વિશ્વાસ છે। તેઓ અહીંયા નિવેદન પણ આપી રહ્યા છે। સાથે સાથે એક લીડ સૌથી વધારે આવે તે પ્રકારના પ્રયાસો તેમના તરફથી કરવામાં આવી રહ્યા છે। તે પ્રકારના પણ અહીંયા નિવેદનો આપવામાં આવ્યું છે અને આ જ બાબતને લઈને કહી શકાય છે કે જે પકવાન ખાતે જે કાર્યાલય બનાવવામાં આવ્યું છે ગાંધીનગર લોકસભા બેઠકને લઈને, ત્યાં જે છે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તેનું ઉદઘાટન કર્યું હતું। તે બાદ જે મુખ્યમંત્રી છે, નાયબ મુખ્યમંત્રી છે, તેમજ પ્રદેશ પ્રમુખ જે છે જીતુ વાઘાણી, તેઓની વચ્ચે અત્યારે જે છે બેઠક મળી રહી છે। બંધ માટે આ બેઠક થઈ છે અને તેમાં તમામ મુદ્દાઓ જે છે તે ચર્ચાઈ રહ્યા છે અને ખાસ કરીને જે બેઠક કદાચ નબળી હોય તો તેને કઈ રીતે સુધારી શકાય, એક લોકોના મત જે છે અહીંયા હાસિલ કરવાની વાત જે છે અને તેને લઈને શું આયોજન કરવું જોઈએ તે પ્રકારની ચર્ચાઓ અહીંયા ચાલી રહી છે। સાથે સાથે આ બેઠકમાં જે છે એક ભોજન પણ કરવામાં હતું ને એક કહી શકાય છે કે કેશુ બાપાના જે પુત્ર જે છે ભરત પટેલ, તેઓએ પણ અમિત શાહને અહીંયા મળ્યા હોવાની વાત જે છે। એટલે કે જે 7 સીટના જે નામ જાહેર કરવાના બાકી છે તે સમય પહેલા આ પ્રકારની બેઠક અને તેમાં જે ભરત પટેલની એક મુલાકાત, તે ક્યાંક સૂચક જે ગણવામાં આવી રહી છે અને કહી શકાય છે કે હજુ પણ ક્યાંક જે કેટલીક અવઢવ છે કે 7 બેઠકના નામ જે જાહેર કરવાના છે તેમાં કોના નામ જે છે તે જાહેર કરાઈ શકે છે। એટલે કે આ તમામ બાબતોની ચર્ચા થઈ રહી છે ને એક સ્થાનિક પ્રશ્નોની વાત હોય, એક કાર્યકર્તાઓને મજબૂત બનાવવાની વાત હોય, એક પાર્ટીને મજબૂત બનાવવાની વાત હોય, આ તમામ મુદ્દાઓને લઈને અહીંયા ચોક્કસથી ચર્ચા થઈ રહી છે અને તે હજુ પણ મિટિંગનો દોર જે છે તે યથાવત થશે। તે પૂર્ણ થયા બાદ કદાચ કહી શકાય છે કે મુખ્યમંત્રી છે અથવા તો નાયબ મુખ્યમંત્રી તે કદાચ ક્યાંક નિવેદન આપે અને જણાવે કે કયા પ્રકારની ચર્ચાઓ થઈ હતી, પરંતુ હજુ સુધી કહી શકાય છે કોઈ સ્પષ્ટતા જે છે આ બેઠકને લઈને નથી થઈ રહી। તો પણ ચોક્કસથી અહીંયા તમામ મુદ્દાઓ જે છે તે આવરી લેવાય છે અને તેને જોતા અહીંયા ચર્ચાનો દોર હજુ પણ યથાવત ચાલી રહ્યો છે। જગદીશ, બિલકુલ દર્શલ, આભાર તમામ માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ। તો બેઠક હજી પણ ચાલુ છે અને તમામ જે 7 ઉમેદવારોની જાહેરાત હજી બાકી છે તેને લઈને ચર્ચા વિચારણા થઈ રહી છે। ભારે મનોમંથન થઈ રહ્યું છે કે કોને દાવેદારી પર મહોર મારવી। અને બીજી તરફ કેશુભાઈ પટેલના પુત્ર ભરત પટેલે પણ તેમની સાથે મુલાકાત કરી છે।